9:05 થઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે છે વાસી ઉત્તરાયણ, એટલે આજે બધા મોડા ઉઠ્યા છે. કાલના બધા થાક હતો તે હજુ તેના પપ્પા ઉઠ્યા જ નથી. ગુડ મોર્નિંગ જ નહીં થઈ એમની. વેદુભાઈ અમારા વહેલા વહેલા ઉઠી ગયા છે અને ઉપર ધાબા પર કોઈ નહીં, પતંગ ચગાવવા જવું છે એને. તો ચલો આપણા મમ્મીને એમને ગુડ મોર્નિંગ કરાવીએ. જો આયા. જય સ્વામિનારાયણ મમ્મી. ગુડ મોર્નિંગ. જો ચા પીવા બેસી ગયા છે અમે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આ જો ધાબા પર કોઈ નહીં અને ઠંડીનું કોઈ નથી. આર્યન તો જો છે ગામડે, તો શરદી થઈ ગઈ છે ને. સારું તે ચા બા પી લીધી? ઓકે, તો થોડી વાર ટીવી જોતા પપ્પા ઉઠા પછી લઈને જશે તમે. પોતે તમે કાલે બોલ કરતો હતા દર્શન કાકા ને ભાણી જો પેલું એકલે પતંગ ચગાવે. પણ એ તો એની મમ્મી ને લોકો તારા ઉપર આવે છે, એકલો નહીં આવતો ધાબા પર. હા બરોબર ને. તો આજે છે વાસી ઉત્તરાયણ, એટલે વાસી ઉત્તરાયણમાં બહુ ના હોય. બાનો મોબાઈલ લીધો એટલે ટીવી જો ને કે ભણવા બેસજા. નથી જોવું, નથી જોવું, જા. કાલે મને બોલતી હતી કે પેલો એકલો પતંગ ચગાવે. ચા પીવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 12 વાગી ગયા પણ હવે બહુ ચાલુ છે. આજે છે 15મી જાન્યુઆરી, વાસી ઉત્તરાયણ. કાલ પતંગ તો આપણે ચગાવ્યા હતા, પણ પરમ દિવસનો થાક હતો, હું પતી નથી એટલે આરામથી આજે ઊંઘ પૂરી કરી છે. 10 વાગે ઉઠ્યો છું, હવે નવરો બવડો પડ્યો છું. આરતી કહે છે કે આજે જમવાનું બનાવવાને પ્લાન નથી, તો મેં કીધું આપણે આજે હોટલમાંથી લાઈન ખાઈએ. કાલે ઊંધિયાનું સેટિંગ તો થયું નહીં, એટલે આજે મેં હોટલમાંથી લાઈન ખાઈએ આપણે. મેં કીધું હા, તે કીધું, મેં કીધું, બધું સરખું જ છે તો બરાબર. એટલે અમે અત્યારે જઈશું હવે લંચ લેવા, અને પછી જમીન પછી ધાબા પર જઈએ, કાલની જેમ આરામ કરીશું. પછી પતંગ ચગાવશે. બાકીનો વિડીયો પછી. દોરો બોરો વાગો કાકા લેવાના તો અમે જઈ રહ્યા છીએ બહાર. હજી ઊંધિયાનું નથી પણ સાંભળ્યું એટલે તો મેં કીધું બહારનું લઈ જઈએ. હજી ઊંધિયાનું નથી. બધા પતી ગયા. અમે લોકો આજે ફિક્સ લંચ લાવ્યા છે, ડીશ હે ને. તો આજે બધા આરામમાં છે હે ને. કિચનની એમને બહારનું ખાવાનું એટલે આરામ કરવાની બહુ હે ને. તું ખેંચ્યો તો ખેંચી કરી હે લે હે ફેકમ ફેક કરે છે, લચ્છા વીટ કરે છે નકામાં હે ને. એવું તો નહીં, મમ્મી હોય તો બધા પતંગ ચગાવવા આવી ગયા છે. આમ કઈ ફાસ્ટ નહીં, આમ ધીરે ખેંચ્યો. અચ્છા એમાં કપાઈ ગઈ એવું છે. કેમ કે આ ગાંડુની દોરી જતી હતી. અમે લોકો બેસી ગયા છે, ઉપર આવ્યા છે છત ઉપર સ્ટોરમાં. લીધું ગઈ જો હા શું કે અહીંયા અમે હા બીજો પતંગ જાય. તમે બીજાના ધાબા પર ડાફા મારો છો. હેતલ શું કરે છે? તમે પતંગ ચગાવો વળી. જો સામે છે ને ચિંપાંજી. હા તો ચલો અમે લોકો અહીંયા રવિ પતંગ ચગાવી રહ્યા છે. હે ચગાવજો બરોબર.
કાપજો બરોબર. રવિ જય માતાજી. ચલો હું તૈયાર તૈયાર થઈ ગયો છું. દેખાવ છે ને? મને જોઈ દેખાવાની. હા હવે દેખાય. દેખાય છે ને? તો ચલો અમે લોકો ઉપર પતંગ ચગાવી ગયા છે અને અહીંયા રવિ અને અમે બેને મેચિંગ કર્યું છે. વ્હાઈટ 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 વ્હાઈટ. ધન્યવાદ. આ તા ભાઈ કેવું પૂછી લે છે તો ગયો તો હવે એમાં હું છે. હા જો એમની ભાઈ મન લઈ જાઓ તો ને કે હું સામે કેટલા વાગે જોયો તો? જો આ તો ભાઈ પતંગ સામે હોટલમાં જમવા લેવા જ આવ્યો. ત્યાંથી બધા બૂમો પાડી રહ્યા છે. હા? છે ને? વેદુભાઈ મારો સર વેદુભાઈ ચશ્મા છે ને દેખાતું છે ને? હે વેદુભાઈ બરોબર હે ને? હા ચગાવ્યો વેદુભાઈ ચગાવ્યો પતંગ ચગાવ્યો. પતંગ નીચે ચડાઈ ગયો તો ખાલી દુકાન ના લગાવી જો ખાલી દુકાન ચગાવ્યો પતંગ રવિ. આ ચકા બેઠો ને તારો છોકરો વચ્ચે. મુક હું આવું. ને નાના ધાબા પર કેટલું ચગાઈ ગયો? આજના વાગી ગયા છે 4:45 જેવું થયું એમ. તો અમે લોકો ઉપર ચા બા પીને આવ્યા છે અને જો બધા પતંગ ફોન ક્યાં છે? આ રહ્યો ને તમારો ફોન ની જોડે લઈ લો જો બધા. અને હવે મમ્મી ઉપર આવ્યા છે. બપોર સૂઈ ગયા હતા ને તો બ્લોગમાં આવવાનું નતું. માથું દુખતું હતું તો. તમે નતા એટલે અમે ઉપર આવતા રહ્યા. કાલના જેમ ઉપર ક્યાં હતા ધાબા પર? હે શું કરતો? તો ફાટેલા પતંગ હું ફેંકી દે ને. હે મેં કહ્યું કાલના જેમ ધાબા પર આવ્યા હતા મમ્મી? હે હે મમ્મી કાલના જેમ ઉપર આવ્યા હતા તો પછી આજે ઉતાર્યો જ નહીં. તો એટલે કહું છું ને આવા ઉતારો તે પછી અમે ઉપર આવી ગયા એ ચટ્ટાઈ પાથરી તો એકલા હતા તો તમે ચોપડી લઈને આવી હતી વાંચ્યું હતું. એ બાજિયા બે જણા અલી બાજિયા બે જણા અમે આજે જો રવિ આજે ફોટા ફોટા આપણે પાડ્યા જ નહીં. આપણે લોકોએ પાડવા પડે ફોટા પાડવા પડે. પાડી ગયા ને. બરાબર પાડીએ બધા એક કિનિયર બાંધી રહ્યો છે કરીએ ફોટા પાડીએ. તો જો સાંજના વાગી ગયા છે 5 તો 5:30 સવા 5 5 જ વાગે. 5 જ વાગે છે. હા 5 વાગ્યા છે અને અમે આજે બહુ એટલો બધો બ્લોગ નથી ઉતાર્યો પણ ઉતાર્યો બરોબર હે. તો ગી ગયા છે. કેટલા વાગ્યા? કીધું ઉપર ચગાઈ બેઠો માર ઉપર ચગાયા પપ્પા અહીંયા સાઈડમાં બેઠા આમ લેતા નહીં. એવું છે એમ? જો વેદુ ઉત્તરાયણ પતી ગઈ હવે. વાસી ઉત્તરાયણ ઓકે. હવે આવતી સાલ પતી ગઈ. શું નહીં પતી? તાર સ્વેટર લાવવાનું છે? સ્વેટર લાવવાનું તાર પપ્પા નીચે જાય તો પપ્પા સ્વેટર લાવું છો ના પણ. તો વેદુભાઈ જો હાથમાં પટ્ટા બાંધ્યા છે બરાબર ને વેદુભાઈ? આંગળીના ચીરા પડી ગયા છે. બધી આંગળી કપાઈ ગઈ. બધી એની આંગળીઓ કપાઈ ગઈ. બોલો શું કરવાનું હવે વેદુભાઈને? અને આ પપ્પા હવે શું કરવા માંડે તમે પાછા? ગાંઠ મારી આલું છે. તમારી ગાંઠ તો કોઈ સરખી મારી ગુંચ હે રવિ? તમારી ગાંઠ તો કોઈ દિવસ લગન ની હરખી બાંધી જ ને ગુચડામાં જ કરી રાખે. ગયેલી છે ને. ડાલુડી
ત્યાં ટાઈમ થઈ ગયો છે એટલે પપ્પાને માથો પર ઢાલ ઉડી કઈ ઢાળ નહીં ઉડી. પછી ઉત્તરાયણ પતવા આવી છે હવે હે ને વાસી ઉત્તરાયણ પતવા આવી ને લા કાલે બધા તમે બધાના કામ ભેગા એમ 2 દિવસ એન્જોય કરી લીધું ધાબા પર બેહીને શું ચાલ્યા લાસ્ટ એ તો આ બધું શું છે અંધારું થઈ ગયું છે. લોકો હજી બી પતંગ ચગાવે છે કેમ કે એમને બહુ દર 100 જેટલી પતંગ લીધી છે એમના પેરેન્ટના પૈસા ઉડાવીને. પપ્પા અહીંયા બેઠા શું કરો ઉત્તરાયણની સમી સાંજની મજા લઈ રહ્યો છું મોબાઈલ જોઈને. મોબાઈલ જોઈ. ઠંડીની હવે ઠંડી લાગી રહી છે થોડું ધાબામાં ઠંડી લાગી રહી છે બરોબર. તો અંધારું તો થઈ ગયું છે વાસી ઉત્તરાયણ પતી ગઈ. પબ્લિક હવે ફટાકડા ફોડીને મજા લેશે. દિવાળી જેમ ફટાકડા ફોડશે બધા હવે અને આપણા બધું સરખું કરી દઈએ. અહીંયા ધાબા પર કોઈ હવે ઉપર આવશે નહીં એટલે પતંગનો આ એક દોરા પતંગ હોય. ડબકા માતો માતો મળે આપણે આવી રહ્યો છે તો આ ફૂટ્યું ફૂટ્યું આ બાજુ આ તો ચારે બાજુ તમને ધમાકા ધમાકા દેખાશે જો આજે ઉત્તરાયણનો છેલ્લો દિવસ છે. કાલથી બધા પોતપોતાના કામ ધંધે પાછા લાગી જશે અને આવતી વર્ષની ફરીથી રાહ જોશે લોકો. એ લોકો ધાબા પરથી આવીને જમીન બમીને ફ્રી થઈ ગયા છે તો બધાને હવે મલાઈએ કેવી રહી ઉત્તરાયણ થઈ ગયા છે. ભાઈ ક્રિકેટ ચાલુ થઈ ગઈ એમની ટીવી અને ક્રિકેટ રમવાની. કેમ છો દોસ્તો? ઉત્તરાયણના 2 દિવસ શાંતિથી નિર્વિઘ્ને પતી ગયા છે. વેદુએ ખૂબ એન્જોય કર્યું, પતંગ ચગાવ્યા છે. અમે લોકો તો વિડીયો ખાલી બનાવ્યા છે, ફોટો જ પાડ્યો છે બરોબર. પણ મજા આવી ગઈ. હવે કાલથી આપણા કામ ધંધે પાછા વળી જઈશું બરોબર. તો આ સાથે આજે આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ. હવે મળીશું આવતીકાલે. જય સ્વામિનારાયણ. લાઈક કરજો. ત્યાં સુધી અમારા વિડીયોને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરોબર. તમે બ્લોગ જુઓ છો પણ નીચે લાઈક કરતા નથી તો એ નીચે લાઈક કરજો. તમારા ફેમિલી મેમ્બરને પણ આગળ ફોરવર્ડ કરતા રહો જેથી અમારા સબસ્ક્રાઈબર વધે, તમને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ રહે. આટલો તો તમે સપોર્ટ આલો છો, થોડો વધારે સપોર્ટ આલો. અમે અમારી ઘરની જે હોય છે અમે બ્લોગમાં કરીએ છીએ બરાબર. તો બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.